જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 16મો સુદેવને ખેદ તથા પુરુષોત્તમ માસની પાવન કથા મૃગ અને મૃગલીની કથા વાર્તા સાંભળીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય। પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 16મો સુદેવને ખેદ। સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી દ્રઢધન્વા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો। સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાના ઘેર પાછા ફર્યા। થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની। 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો। પતિ પત્ની ઘણા આનંદિત થયા। તેમણે પુત્રના જાત કર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું। પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું। પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા। યોગ્ય સમયે સુદેવે સુખદેવની યજ્ઞ પવિત્ર આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો। આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો। મોટો થતાં ખંત તે ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો। તેની યાદશક્તિ સારી હતી। એક વખત વાંચવાથી તેને બધું જ યાદ રહી જતું હતું। એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા। સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી, તેમને બેસવા આસન આપ્યું। સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું। દેવલ ઋષિ સુખદેવનો હાથ જોયો, તેઓ આશ્ચર્યમાં પડી ગયા। તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો। હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે। તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે। આને જળની ઘાત છે। તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે। તે વખત તમે ચિંતા કરશો નહીં। દેવની ઈચ્છા આગળ કોઈનું પણ કંઈ પણ ચાલતું નથી। દરેક વ્યક્તિ જન્મે છે અને પછી મરે છે। આમ જણાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા। વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડ્યો। ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી, હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી। રામચંદ્રજી, યુધિષ્ઠિર, નળ જેવા ધર્માત્માઓને દુઃખ વેઠવું પડ્યું હતું। દશરથ રાજાને પણ પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હતો। આવા અનેક દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે, એટલે ધીરજ અને હિંમત રાખી શ્રીહરિનું સ્મરણ કરો। તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને ચોક્કસ સહાય કરશે, તેમની ઉપર શ્રદ્ધા રાખો। પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યો, તેનો શોક હળવો પડ્યો। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે પુરુષોત્તમ માસની કથા મૃગ અને મૃગલીની કથા વાર્તા સાંભળીશું। પુરુષોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા આવી જતા। સ્નાન કર્યા પછી કાંઠાગોરમાનું પૂજન કરે, પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે, કિનારે થતી કથા વાર્તા સાંભળી અને ઘેર જાય। નદી કિનારે એક નાનકડું ઝાડ પાન અને છોડવાઓથી ભર્યું ઉપવન હતું। આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા। ઝાડી ઝાખરાના કારણે કોઈ તેમાં પ્રવેશતું નહોતું, જેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા। ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું। કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈ કુતૂહલવશ થઈ તેઓ એક પાટ નીચે જઈ સંતાઈ અને બેઠા। શા માટે અહીં બધા આવ્યા છે તે જાણવા તેમણે પ્રયત્ન કર્યો। નદીએ સ્નાન કરનાર આવનાર ભાવિકો અંદરો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે। પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં સ્નાન, કાંઠાગોરમાનું પૂજન, દાન દક્ષિણા
અને કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવા આ કરી રહ્યા હતા. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. મૃગલે કહ્યું, તારી વાત સાચી છે, પણ આપણે નદીમાં નાહવું સી રીતે? મૃગલાએ વિચાર કરી અને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્ર નીચોવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું છે. અને જો બાજુમાં બેઠા બેઠા મહારાજ કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી તો રાજી રાજી થઈ ગઈ, પણ કંઈ વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાઈ પૈસાનું દાન કરે છે, કોઈ અન્નદાન કરે છે, તો કોઈ વસ્ત્ર દાન દે છે. આપણી પાસે નથી અન્ન, વસ્ત્ર કે પાઈ પૈસો. હવે આપણે દાન શું કરી શકવાના હતા? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા. કંઈક વિચાર કરી અને મૃગલો બોલ્યો, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈક સમજાય તેમ વાત કર. ત્યારે મૃગલો કહે, જો સાંભળ, સામે એક ગાય દેખાય છે, તે આપણે આપણા ઝાડામાંથી લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાના વાકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવી કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી તેમ નહોતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી. તે મૃગલા અને મૃગલી ઉપર ઘણી રાજી થઈ ગઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું, તે તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. ગાય તો હવે હુષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલા અને મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈ હું પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો. તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવદેવ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળી મૃગલો અને મૃગલી તો ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસે ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે, તે તમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો? દોરડું ક્યાંથી લાવવું? ગાય જઈ અને એક દોરડું લઈને આવી અને મૃગલાને મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો અને મૃગલી દોરડું લઈ કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા માંડ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાળ્યો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળ્યો મૃગલીએ પોતાના ગળામાં નાખી મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા
તેમને મરતા રોકી અને પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે. તેનું ફળ તમને અવશ્ય મળશે. આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હસરાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકી અને કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. આપણે આજની કથામાં જોયું કે ઋષિમુનિઓ અને દેવો પણ આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે. તેની સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓ કે જેમની પાસે નથી અન્ન, વસ્ત્ર કે પૈસા કે નથી દાન કરવા માટે કોઈ વસ્તુ, તેઓ પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરી તેમાં દાન પુણ્ય કરી કથા વાર્તા સાંભળી અને ભગવાન પુરુષોત્તમનું શરણું પ્રાપ્ત કરી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. તો આપણે તો માનવ છીએ, તો આપણે તો આ માસનું સેવન કરી સ્નાન, દાન, જપ, તપ, ઉપવાસ કરી ભગવાનનું શરણ તો પ્રાપ્ત કરવું જ જોઈએ અને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરવાનો રસ્તો બનાવી લેવો જોઈએ. એવામાં ખરર કરતું એક દેવી વિમાન આવ્યું, તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મૃગલા અને મૃગલીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.